પાંચમું ચેપ્ટર અવિભાજ્ય સંખ્યાઓ. એમાં આપણે પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શું કહે છે? 31 દિવસના મહિનામાં કઈ તારીખો અવિભાજ્ય સંખ્યાઓ છે, કઈ તારીખો વિભાજ્ય સંખ્યાઓ છે, શું કોઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણને અવિભાજ્ય સંખ્યા વિશે ખ્યાલ આવવો જોઈએ, પછી વિભાજ્ય સંખ્યાઓ વિશે. એવું નથી કે તમને જવાબ લખાઈ દઉં એટલે મારું કામ પૂરું થઈ ગયું. તમને સમજ સાથે હું શીખવાડીશ. તો અહીં લખું અવિભાજ્ય સંખ્યાઓ, કારણ કે પરીક્ષામાં આવે તો તમને આવડવું જુઓ એ મારો હેતુ છે. પછી વિભાજ્ય સંખ્યાઓ લખીએ. આ શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. પછી અવિભાજ્ય સંખ્યાઓ છે એ અહીં નીચે લખીએ. આટલું માગ્યું છે પણ તમે ડાયરેક્ટ લખી દો તો કોઈ મતલબ છે નહીં. ઓકે, ચલો હવે આપણે જોઈએ. પહેલી સંખ્યા આવે શું કહે છે? 31 દિવસની વાત કરેલી છે, બરાબર? એટલે પહેલી આવે. એક છે એ વિશિષ્ટ સંખ્યા છે એટલે નહીં આવે. બે, હવે તમે જુઓ તો કોઈ ઘડિયામાં બે આવતું નથી એટલે બે છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 3, તો ત્રણે કોઈ ઘડિયામાં ના આવે, એનો એક જ અવયવ હોય એટલે 3. પછી 4, તો 4 છે એના અવયવ પડે 2 દુ 4 એટલે 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાય. પછી 5, 5 એ નહીં આવે. પછી 6 આવશે વિભાજ્ય. પછી 7ના ના ભાગ પડે, 1 અને 7 જ અવયવ પડી એટલે જે સંખ્યાના બે જ અવયવ હોય એ સંખ્યા પોતે અને 1 એને અવિભાજ્ય કહેવાય. પછી 8 આવશે. પછી 3 તરી 9 છે એટલે વિભાજ્ય. 10, 2 પંચો 10, 11 નહીં આવે એટલે અહીં આવશે. પછી 12, 6 દુ 12, 13 અહીં આવશે. 14 ઘડિયામાં આવે, 7 દુ 14 એટલે અહીં આવશે. 15 અહીં આવશે. 16 અહીં આવશે. 17 અહીં આવશે. 18 અહીં આવશે. 19 અહીં આવશે. 20 અહીં આવશે. 21 3 સીતો 21 થાય એટલે અહીં આવશે. 22 અહીં આવશે. 23 અહીં આવશે. પછી 24 એ વિભાજ્ય છે. 25 એ વિભાજ્ય છે. 26 એ વિભાજ્ય. 27 એ વિભાજ્ય છે. 3 9 27 થશે. 28 એ વિભાજ્ય છે. 29 કોઈ ઘડિયામાં નહીં આવે, બરાબર છે? એટલે 29 અહીં આવશે. 30 એ આવશે. 10 તરી 30 વિભાજ્ય. 31 કોઈ ઘડિયામાં નહીં આવે એટલે આટલી આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય અને અવિભાજ્ય, જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને બે કરતાં વધુ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે આ કામ આપણું પૂરું થઈ ગયું. હવે સવિભાજ્ય સંખ્યા એટલે શું? તો એવી બે સંખ્યાઓ કે જેમાં સામાન્ય અવયવ એક હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં હું તમને જવાબ લખું છું, એ જ જવાબ આવે એવું કંઈ જરૂરી છે નહીં. દાખલા તરીકે 2 અને 3 આ બે છે એ સવિભાજ્ય કહેવાય, કે બંનેનું કોમન અવયવ એક છે. એ રીતે બીજી લખવી હોય તો પણ ઘણી બધી છે વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકીએ. 4 અને 5, આનો જવાબ કોઈ ફિક્સ હોતો નથી. 7 અને 9, આમાંથી ગમે તે તમે લઈ શકો છો, બરાબર? જેનું મન થાય એ પ્રમાણે આપણે લઈ શકીએ. 13 અને 17, કોમન એક જ હોવો જોઈએ. ઓકે, અહીં લેવું હોય તો 29, 31, 19, 23 ગમે તે લેવાય. ચલો આપણે 17 અને 31 લઈએ. ઓકે, હજી લેવું હોય તો 29, 31 લેવાય. તમે ગમે તે લઈ જાઓ. આ બંને સંખ્યાઓ એવી છે કે એમનો કોમન અવયવ કરો તો તમે કયો મળશે વિદ્યાર્થી મિત્રો? તમને 1 મળશે. હવે આગળ જોઈએ શું કહે છે. હું 50 અને 100 વચ્ચેની સંખ્યા છું. મારો એકમનો અંક મારા દશકના અંક કરતો 2 ઓછો છે. હું અવિભાજ્ય સંખ્યા છું. હું કોણ છું? તો 51 જોઈએ પહેલાં આપણે. જો 50 એટલે 51 તો ના આવે ડિફરન્ટ, કારણ કે એકમનો અંક એટલે એ ના આવે. 52 તો શું કહે છે? એકમનો અંક, મારો એકમનો અંક મારા દશકના અંક કરતો 2 ઓછો, આના કરતાં 2 ઓછો નથી એટલે આ ના આવે. 53 પોસિબલ છે. જુઓ, આ એકમનો અંક કહેવાય અને આ દશકનો અંક કહેવાય. તો એકમનો અંક એના કરતાં 2 ઓછો, 5 3 જાય એટલે 2. અવિભાજ્ય સંખ્યા છું તો અવિભાજ્ય એ છે, બરાબર? આવી ગયું 53. ઓકે, તો અહીં કઈ જવાબ આવશે? 53. ચલો, આપેલ સંખ્યાને અવિભાજ્ય બનાવવા આપેલ ખાલી સ્થાનમાં 0 થી 9માંનો કયો અંક આવશે?
વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા બનાવી છે, 12 આપેલા છે. હવે આપણે અહીં કઈ સંખ્યા લખીએ જુઓ, કઈ સંખ્યા 0 થી 9 એટલે 0 1 2 3 4 5 6 7 8 અને 9 આમાંથી એક લખાય. એટલે બેકી તો અવિભાજ્ય બનાવવાની એટલે બેકી ના આવે, એટલે 0 ના આવે, 2 ના આવે, 4 ના આવે, 6 ના આવે, 8 ના આવે, આટલી સંખ્યાઓ ના આવે. આપણને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો એક મૂકીએ બરાબર, તો 121 એટલે 11 11 એટલે આ તો ના થાય. તગડો મૂકો 3 4 5 6 આવ્યો એટલે આ ના થાય. પોચ મૂકો 5 6 7 8 થાય. અહીં પાંચડો મૂકો 125 એટલે 25 5 આ ના આવે. હાથડો મૂકો તો 127 બરાબર આવી ગયું. 127 અવિભાજ્ય થઈ જશે. તો અહીં કઈ સંખ્યા આવશે? 7. તો અહીં જવાબ કયો આવશે? 7. થોડું વિચારવાનું એટલે તમને આવડી જશે. શું કહે છે? 2 થી 50 સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો. તો 2 થી 50 સુધીમાં એટલે 2 આવે ને 50 લેવાની આવે, બરાબર છે, એવું કેવું છે એનું. શું કહે છે? જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. એકમનો અંક 3 હોવો જોઈએ અને પ્લસ અવિભાજ્ય હોવી જોઈએ એવું કહે છે. એક તો એકમનો અંક 3 હોય એટલે 3 આવશે. પછી આગળ જે એકમનો અંક 3 હોય એટલે એમાં 10 ઉમેરો એટલે 13 અવિભાજ્ય છે. પાછા એકમનો અંક 10 ઉમેરો એટલે 23 આવશે. પછી 33 ના આવે કારણ કે 11 તરી 33 થાય એટલે પછી 43 આવશે. ઓકે. જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ. એકમનો અંક 7 હોય એવી જો 7 ના આવે, 17 ના આવે, 27 વિભાજ્ય આવશે. પછી 37 વિભાજ્ય અવિભાજ્ય લખવાની નથી. 37 ના આવે, 47 ના આવે, બસ આટલી જ આવે, બરાબર છે. પછી શું કે જેનો એકમનો અંક 9 હોય તે વિભાજ્ય સંખ્યા. તો એકમનો અંક 9 હોય એટલે 9 આવે. 19 તો અવિભાજ્ય છે, 29 અવિભાજ્ય છે, 39 આવશે, 13 તરી 39 અને 49 આવે, 37 49. જેનો દશકનો અંક 4 હોય તેવી અવિભાજ્ય. દશકનો અંક 4 હોવો જોઈએ, એકમ અને દશક અને અવિભાજ્ય એટલે 40 ના આવે, 41 આવશે, 42 ના આવે, 43 આવશે અવિભાજ્ય, 44 ના આવે, 45 ના આવે, 46 ના આવે, 47 આવશે, 48 ના આવે, 49 ના આવે, પછી બસ આટલી જ આવે. ઓકે. ચલો હવે શું કહે છે? અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. તો આમાંથી જો પોચે 25 3 9 27 આ કોઈ ઘડિયાળ ના આવે એટલે તેવી. 13 તરી 39, પોચી તો 35 એટલે 37. અહીં 40 છે એટલે 20 દુ 40, આ એટલે 41 આવશે. અહીં તમે જો 11 પંચો 55 એટલે 53 આવશે. અહીં તમે જો 13 તો 91, પછી 8 ને 7 15 એટલે 89 આવશે, બરાબર છે. અહીં તમે જુઓ તો 3 તરી બેકી છે એટલે 97 આવશે, બરાબર. અવિભાજ્ય એટલે ઘડિયામાં ના આવે, 2 જ અવયવ. વિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. વિભાજ્ય એટલે જુઓ 5 તરી 15 આ ઘડિયામાં આવે એટલે આ વિભાજ્ય. 3 તો 21, 13 તરી 39, 7 49, પછી આ 63 છે એટલે 17 તરી 51, બરાબર 63 જ આવશે પહોંચવા. 11 તો 77, બરાબર. નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવીઓ લખો. અહીં અવયવી છે એટલે ઘડિયો યાદ રાખવાનો. અવયવીનો મતલબ શું? ઘડિયો. 4 એકા 4 આ રીતે, બરાબર. જો 4 છે એટલે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગું 16, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોગ 24, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોગ 36, 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોગ 52. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘડિયો લખવાનું થાય. હવે શું કહે છે? નીચેની સંખ્યાના બધા અવયવ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અવયવ શોધવાનું એ આમ મારી દ્રષ્ટિએ થોડું અઘરું કામ છે. કઈ રીતે શોધાય હું તમને સમજાવું છું. જો અવયવ કઈ રીતે શોધાય. પહેલી એક સંખ્યા લેવાની. એકે કેટલા ગુણવા પડે? 1 એ 30. ચલો 2 લો તો 2 ને કેટલા વડે ગુણીએ? 30 આવું. 2 એ 15, 3 દાન 30, બરાબર છે. 4 આવે, 4ના ઘડિયામાં 30 નહીં આવે, બરાબર છે. 4ના ઘડિયામાં ના આવે. 5મો આવે 5 છંગ 30, 6ના ઘડિયામાં 6 પંચો 30 એટલે આવી ગયું છે, નહીં લખવું. 6 પછી 7 8
9 10 પતી ગયું, આટલું આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી ના આવે તો લખીએ 30ના અવયવ. 30ના અવયવો 1 2 3 5. 1 2 3 5 6 10 15 30. 6 10 15 30. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાના થાય. ઓકે, ચલો 42 છે. 42માં પહેલાં તો 1 42 લઈ જ લેવાના. પછી બેકી છે એટલે બેના ઘડિયામાં આવશે. બે કેટલા આવે? 21 દુ 42. ત્રણે આવશે. 3 એકા 3 એટલે હા આવશે. 3 3 એકા 3 એટલે 1 અને 3 14 તરી 42. ચારના ઘડિયામાં નહીં આવે. પાંચમો નહીં આવે. છમો આવશે. 6 સીતો 42. સાતના ઘડિયામાં 7 છંગ 42 પણ લખવાની જરૂર નથી. બસ આટલું આવી ગયું. 42ના અવયવ બરાબર જો 1 2 3 6. 1 2 3 6. 7 14 21 42. 7 14 21 42. આમને જગ્યા થોડી ઓછી આપેલી છે. 52 એટલે 1 52 કરી દો પહેલાં. પછી 2 26 દુ 52. 3ના ઘડિયામાં નહીં આવું. 4 આવશે. 4 જો એટલે 13 ચોક 52. પાંચમો નહીં આવે. છમો નહીં આવે. સાતમો નહીં આવે. બસ આટલું જ આવશે. તો 52ના અવયવ બરાબર 1 2 4 13 26 52. ઓકે, હવે 63. તો 1 63 આવશે. બેના ઘડિયામાં 63 નહીં આવે. 3માં આવશે પાછા. 3માં કયો આવે? 3 3 દુ 6 અને 3 એકા 3. 3 ગુણ્યા 21 કરીએ એટલે 63 આવે. 4માં ના આવે. 5ના ઘડિયામાં 63 ના આવે. 6માં ના આવે. 7માં આવશે. 7 9 63. બસ આટલા જ આવે. તો 63ના અવયવ ગોખવાન નહીં. 1 3 7. 1 3 7 9 21 63. ઓકે, ચલો આગળ હું ઓકે આ પતી ગયું. ચલો હવે શું કે નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવો શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આ તો દાખલો આમ ખરેખર ભારે પડે. બરાબર, પહેલાં તો સામાન્ય અવયવ શોધવા પડે અને પછી દાખલો ગણવો પડે. આમને તો જગ્યા એટલી ખરેખર આપેલી નથી. જો કઈ રીતે ગણાય હું તમને સમજાવું. હવે 4 છે બરાબર. આપણે 4ના અવયવ લઈએ. ઊભા જ ગણવા પડશે. 4. ઓકે, તો 4ના એટલે 1 ગુણ્યા 4. 2 દુ 4. બસ આવું પટી ગયું. તો અહીં 4ના અવયવ કયા? 4ના અવયવો 1 2 2 તો આવી ગયો છે એટલે 4 1 2 4. 1 2 4. ઓકે, એ જ રીતે 16ના શોધવા પડશે. લીટું દોરતો હું એટલે ભેગા ના થાય. 16ના હોતા તો 1 ગુણ્યા 16. ચલો 2 8 16 2. 3ના ઘડિયામાં 16 ના આવે. 4ના ઘડિયામાં આવું. ચોગું ચોગું 16. બસ આટલા જ આવશે. 16ના અવયવ લખીએ. 16ના અવયવ 1 2 4. 1 2 4 8 16. ઓકે, ચલો 24 લખીએ. તો 1 ગુણ્યા 24. 2 ગુણ્યા 12. 3 8 24. 4 6 24. બસ આટલા આવશે. તો અહીં લખીએ 24ના અવયવ 1 2 3 4. 1 2 3 4 6 8 12 અને 24. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? સામાન્ય અવયવ. જગ્યા તો વધી નહીં, અહીં લખું છું ત્યાં બીજું તો સામાન્ય
અવયવ સામાન્ય એટલે બંનેમાં જે સરખા હોય ને વિદ્યાર્થી મિત્રો એને સામાન્ય હોય કે જુઓ એકડો બધામાં છે એ બગડો એ બધામાં છે ચોગડો અહીં છે અને અહીં છે એટલે સામાન્ય થાય થાય 1 2 4 તો અહીં 1 2 અને 4 જવાબ આવ્યા આ રીતે આપણે શોધવાના છે ખ્યાલ આવ્યો 1 2 અને 4 હવે વિદ્યાર્થી મિત્રો 35 છે ચલો જોઈએ 35 તો પહેલાં એકે 35 લઈ જ લેવાના 2ના ઘડિયામાં 35 ના આવ 3ના ઘડિયામાં ના આવ 4માં ના આવ 5માં આવશે 5 સીત્યો 35 બરાબર બસ ભાઈ 6માં ચલો ભાઈ હું અવયવ નહીં પછી લખું એટલે આપણે જગ્યા પડી રહે ને તો પછી નહીં 50 પહેલાં એકે 50 લઈ લેવાના 2 25 લઈ લેવાના 3માં ના આવે 3ના ઘડિયામાં 50 નહીં આવે 4ના ઘડિયામાં નહીં આવે 5માં આવશે 5 દાન 50 6માં ના આવે 7 8 બસ આટલું જ આવશે 95 ચલો એકે 95 2માં ના આવે 3માં નહીં આવે 4માં ના આવે 5માં આવશે 5 19 5 55 બરાબર છે વિદ્યાર્થી મિત્રો બસ હવે નહીં આવે 1 અને 5 19 5 બસ આટલા જ આવશે ઓકે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 35ના અવયવ કયા આવ્યા 35ના અવયવ થોડા અક્ષર નેના કાઢવો 1 5 7 35 1 5 7 35 50ના અવયવ 1 2 5 10 25 50 ચલો 95 અવયવ તો 1 5 19 55 તો સામાન્ય અવયવ કયા બધામાં સરખા હોય જો એકડો તો એકડો આવશે પોચડો આવશે અહીં 7 છે પણ અહીં 7 નહીં એટલે ના આવે 35 બસ 1 ને 5 જ આવશે બરાબર એ જ રીતે આ ગણવાના છે 30 80 150 જગ્યાએ ઓછી પડશે હું આ કાગળમાં ગણું જગ્યાએ નથી એટલી બધી ચલો 30ના આપણે લખીએ તો કઈ રીતે લખવાના કયો 3 નંબર તમે થોડું ફીટ ચલો હેડો હું એડ લખું ચાલશે તમારા મનમાં સાહેબ તમે એ જગ્યા નહીં રાખતા ચલો થોડું 30ના અવયવ લખીએ તો 1 ગુણ્યા 30 2ના ઘડિયામાં 15 3 દાન 30 4ના ઘડિયામાં નહીં આવો 5ના ઘડિયામાં આવશે 5 6 30 બસ ચલો 80 જોઈએ 1 ગુણ્યા 80 2 ગુણ્યા 40 પછી 3માં ના આવે 4 આવશે 4 20 આવશે 5 16 85 6 7 7 8 દાન 80 8 દાન 80 બસ આટલા બધી આવશે 150 રહી જશે તો આપણે પછી લખી દઈશું કોઈ વાંધો નહીં 1 150 2 75 3 આવત 3 50 4 જોવા જો તો 4 તારી 12 13 14 15 એટલે 30 ને 30 ના આવે 5 આવશે 5 30 6 6 દુ 12 13 14 15 એટલે 3 6 આવશે 6 એકા 6 6 દુ 12 6 દુ 12 13 14 15 એટલે 3 અને 30 6 5 બરાબર 7 નહીં આવે 8 નહીં આવે 9 નહીં આવે બીજા તમે જુઓ તો 10 આવશે 10 ગુણ્યા 15 ઓકે હવે લખીએ આપણે તો જગ્યાએ ઓછી છે 30 ચલો હું અવયવ આઉટ લખું 1 2
1 2 3 5 6 10 15 અને 30. આ લોકોને આવડા મોટા દાખલા આપવા હોય ને તો જગ્યા છોડવી પડે. 80 1 2 4 5 8 10 16 20 40 અને 80. ચલો 150. 1 2 3 5 6 10 15 25 30 50 75 ને 150. સામાન્ય અવયવ અહીં લખું છું જવાબ સામાન્ય અવયવ. ચલો બધામાં કયો છે? જો એકડો છે, બગડો છે, એટલે એકડોય આવ્યો, બગડોય આવ્યો. ચલો બીજું શું છે? જુઓ પોચડો છે. પછી શું છે? અહીં 10 છે, 10 છે. બસ બીજા એક હવે સામાન્ય નહીં, એટલે જવાબ શું આવશે? 1 2 5 10. ઓકે, હું આટલા ગણાવી દઉં. હવે અહીં તમે જુઓ તો શું કહે છે? પ્રથમ 3 સામાન્ય અવયવીઓ શોધો. અવયવી એટલે ઘડીઓ યાદ રાખવાનું. કઈ રીતે ગણાય હું તમને શીખવાડી દઉં છું. આ ઇઝી છે, બરાબર છે? પહેલાં કરતાં ઘણું બધું ઇઝી છે. કઈ રીતે શોધવાનું એ હું ગણાવી દઉં. ચલો 4 છે ને, તો 4ના અવયવ લખીએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગું 16, 4 પંચો 20, 4 છંગ 24, 4 સીતો 28, 4 અઠ્ઠો 32, 4 નવો 36. ના આગળ હેડ્યું જાય એ રીતના 6 ના લખવાના. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચો 30, છાયો 36, 6 સીતો 42, 6 અઠ્ઠો 48, 6 નવો 54. આગળ આવશે. ચલો 8મો કરીએ. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચો 40, 8 છંગ 48, 8 સીતો 56, 8 64, 8 નવો 63, 8 દાન 80. ની આગળ જરૂર પડે લખવાના. હવે કેટલા કીધા છે? 3 સામાન્ય અવયવી. તો અહીં લખીએ 3 સામાન્ય અવયવી. તો કયા કયા સામાન્ય છે તમે ધ્યાનથી જુઓ. એક તો તમે જુઓ તો એક તો 24 3માં છે. જુઓ 24 અહીંયા છે ને અહીંયા છે. તો એક તો 24 છે. પછી બીજો કયો છે? 24 પછી તમે જુઓ તો આ બંનેમાં 48 છે. જુઓ અહીંયા 48 છે અને અહીંયા છે. અહીં નથી તો અહીં આવશે 48 લેવું હોય તો આવે જ. બરાબર છે? કઈ રીતે આવો આપણે જોઈએ. જો આગળ જવા દઈએ તો અહીં 24 છે એટલે 4 દાન 40, 11 ગુણો એટલે 44, 12 ગુણો એટલે 12 ચોક 48, 13 ગુણો 13 ચોક 52. એ રીતના આગળ જો તો 48 આવી જાય. જો 48 આવ્યો તો એક 24 48. એ રીતે આગળ જશો ને, હજુ ડેશ આગળ તમે લીધે જશો એમ 72 આવે. 24 કા 24, 24 દુ 48, 24 તરી 72 આવશે. ઓકે, ચલો અહીં 10 ના લખીએ. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચો 50, 10 છંગ 60, 10 સીતો 70, 10 અઠ્ઠો 80, 10 નવો 90, 10 દાન 100. આટલા સુધી રાખીએ, પછી આગળ જોઈશું. 15, 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચો 75, 15 છંગ 90, 15 સીતો 105, 15 અઠ્ઠો 120, 15 નવો 135, 15 દાન 150. પછી આગળ લખવું હોય તો લખીશું જરૂર પડે તો. એ રીતે 20નો ઘડ્યું. 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચો 100, 20 છંગ 120, 20 સીતો 140, 20 અઠ્ઠો 160, 20 નવો 180, 20 દાન 200. લખો 3 સામાન્ય અવયવી. ચલો પહેલો કયો આવશે? સામાન્ય અવયવી જુઓ તો પહેલો તો બંધામાં છે 60 છે. તમે જુઓ એક 60 છે. પછી તમે જુઓ તો અહીં 120 છે, અહીં છે તો અહીં આવશે 80, 90, 100. પછી 11 ગુણો એટલે 110, 120, 130 એટલે 120 આવી ગયા. તો 60 આવ્યા, પછી 120 આવી ગયા,
બરાબર છે. 60 એકા 60, 60 દુ 120 અને 60 તરી 180. આગળ લેશો એટલે 180 આવશે. એ રીતે 3 કીધા છે એટલે એ પ્રમાણે લીધે જવાનું. હવે 3નું છે તો 3નું ઘડ્યું. 3 એકા 3 આ, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચો 15, 3 છંગ 18, 3 સિત્તેર 21, 3 અઠ્ઠો 24, 3 નવો 27, 3 દાન 30. ચલો 9, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચો 45, 9 છંગ 54, 9 સિત્તેર 63, 9 અઠ્ઠો 72, 9 9 81, 9 દાન 90. 18. તો 18 આને વિદ્યાર્થી મિત્રો આપણને આવડવા 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચો 90, 18 છંગ 108, 18 સિત્તેર 126, 18 અઠ્ઠો 144, 18 નવો 162, 18 દાન 180. આટલું તો લખો. 3 સામાન્ય અવયવી. હવે તમે જુઓ શું કોમન છે. તમે જુઓ તો 9 અહીં નથી, 18 છે. એક તો 18, તો એક તો 18 આવશે. પછી બીજો કયો છે, અહીં 18 દુ 36 આવશે. તો અહીં 36 નહીં, તો આપણે આગળ લીધે જવું પડે. 30 પછી ગયા આવતા એનો ઉમેરો એટલે 33, 36, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. એટલે 36 આવ્યા જુઓ. બરાબર. હવે આમનામ આગળ જશો ને તમે બીજા, તો તમે જુઓ અહીંયા 54 છે, અહીંયા 54 છે. આમાં બીજા 3 ઉમેરો એટલે 54. તો અહીં કેટલા આવશે? 54. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉમેરતા જવાનું છે. બસ આટલા રાખી 8મા દાખલાથી નેક્સ્ટ જોઈશું.